રેડ એલર્ટ આપ્યું છે। ગતરોજ 41.7 ડિગ્રી ગરમીનો પારો હતો। આરોગ્ય અધિકારીએ શહેરીજનોને ખાસ અપીલ કરી છે। બપોરે 12 થી 4 માં ઘરની બહાર ન નીકળવા ખાસ અપીલ કરવામાં આવી છે। વૃદ્ધો, બાળકો અને મહિલાઓને બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે। પાણીની બોટલ સાથે રાખવા પણ અપીલ કરવામાં આવી છે। ચક્કર આવતા હોય તો CHC સેન્ટર પર પહોંચવા માટેની પણ લોકોને અપીલ કરવામાં આવી છે। सूरत में सतत गर्मी पारो जे वधी रह्यो छे। बीजी तरफ हवामान विभाग द्वारा आज रेड एलर्ट आपवामां आव्युं छे, जेने कारणे जे काळजाळ जे गर्मी छे ते गर्मीथी बचवा माटे लोको जे ठंडा पीणा अने जे ज्यूस छे ते ज्यूसनो सहारो लई रह्या छे। आप जोई शको छो खास करीने जे विद्यार्थीओ अने जे नौकरियात वर्गो छे जेओ बपोरे बहार फरता होय छे तेओ ठंडा पीणा पीता होय छे। जी ठंडा पीणा पी रह्या छो, शुं कहेशो? ગરમીનો પારો સતત વધી રહ્યો છે, તેનાથી રક્ષણ મેળવવા માટે આપણે આ ઠંડા પીણા પી રહ્યા છીએ અત્યારે। જી, આપણી સાથે મહિલા પણ જોડાય છે। કાળજાળ ગરમી છે, શું કહેશો? બહુ જ ગરમી છે। તો શું પીધું અત્યારે? તરબૂચનું જ્યુસ। તરબૂચનું જ્યુસ પી રહ્યા છે। જી, આપ શું કહેશો? કેટલી ગરમી લાગી રહી છે? બપોરે ઘરની બહાર લોકો નથી નીકળી રહ્યા। અત્યારે જે રીતનું તાપમાન વધી રહ્યું છે એ જોઈને એવું લાગે છે કે હજુ આગળ વધુ તાપમાન વધવાની શક્યતા છે। અને જે રીતે આજે રેડ એલર્ટ આપ્યું છે, અમે હજુ 10-15 મિનિટ થયું બહાર નીકળ્યા અને ખૂબ જ ગરમી પડી રહી છે। એટલા માટે થોડું ઠંડાનો સહારો લીધો કે થોડુંક શરીરને પણ આપણે ઠંડક આપી શકીએ આટલી ગરમીમાં। જી, આપ જોઈ રહ્યા છો જે લોકો છે તે લોકો હાલ ઠંડા પીણાનો અહીં ઉપયોગ કરી રહ્યા છે। જે તરબૂચની જે દુકાન છે તેમાં ખાસ કરીને જે જ્યુસ છે તે જ્યુસ લોકો પી રહ્યા છે અને બીજી તરફ ગરમી સામે રક્ષણ મેળવી રહ્યા છે। બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા પણ અલગ અલગ વિસ્તારમાં જે આરોગ્ય વેન જે છે તે ફરતી કરી છે। આ સાથોસાથ લોકોને એ વાત પણ અપીલ કરવામાં આવી છે કે બપોરનો જે સમય છે 12 થી 4નો સમય છે તેમાં ઘરની બહાર ના નીકળવા માટે અપીલ કરવામાં આવી છે। નાના બાળકો હોય, વૃદ્ધો હોય, આ તમામે લોકો બપોરના સમયે જે ઘરની બહાર ના નીકળવા માટે અપીલ કરવામાં આવી છે। આ સાથોસાથ વાત કરીએ તો આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને જે CHC સેન્ટર છે ત્યાં પણ અલાયદું વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। જે ગરમીનો જે પારો છે તે હાઈએસ્ટ સપાટી ઉપર જોવા મળ્યો છે। ખાસ કરીને તેનું મુખ્ય કારણ ગ્લોબલ વોર્મિંગ જોવા મળી રહ્યું છે। હાલમાં જો વાત કરીએ તો જે રીતે ગરમીનો જે પારો છે તે 41.7 ડિગ્રી ઉપર પહોંચ્યો છે, ત્યારબાદ ગરમી અને લૂના જે કેસો છે તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી સર, ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, શું કહેશો? જે રીતે લાસ્ટ યર એટલે કે 8 વર્ષમાં તેમજ જેમ જેમ લાસ્ટ 10 વર્ષનું પર આપણે એનાલિસિસ જોઈએ તો ધીરે ધીરે જે ગરમી એપ્રિલ મેમાં પડતી હોય છે જે અત્યારે માર્ચ મહિના પર આપણે ફીલ કરી રહ્યા છે। કોઈ પણ વ્યક્તિ જે છે જેને બેચેની લાગે, ગભરામણ થાય છે, શરીર દુખે છે, માથું દુખે છે, ચક્કર આવે છે એવા લક્ષણો જણાય તો તુરંત જ સુરત મહાનગરપાલિકા સંચાલિત શહેરી આરોગ્ય કેન્દ્ર છે, CHCs છે, 50 બેડની હોસ્પિટલ છે અથવા તો સિવિલ સ્મીમે જે પણ નજીકમાં હોય એનો તાત્કાલિક ધોરણે કોન્ટેક્ટ કરવો જોઈએ, જેથી આને લીધે જે હીટ સ્ટ્રોક અથવા તો હીટ સિન્કોપ થવાના જે ચાન્સીસ હોય, શક્યતા હોય એને આપણે નિવારી શકીએ અને સમયસર ટ્રીટમેન્ટથી આપણે પૂરેપૂરા સાજા થઈ શકીએ। તો તમામ શહેરીજનોને અપીલ છે કે આવા કોઈ પણ લક્ષણો જણાય તો તાત્કાલિક ધોરણે શહેરી આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલોનો કોન્ટેક્ટ કરવો। સર, ખાસ કરીને રેડ એલર્ટ આજે આપવામાં આવ્યું છે, તો આપણી કેટલી ટીમો હાલ શહેરમાં જોવા મળી રહી છે? જે સુરત મહાનગરપાલિકા સંચાલિત જે મોબાઈલ મેડિકલ ટીમો છે તો રૂટીનમાં પણ સર્વે કરતી હોય છે, જે સ્લમ અને સ્લમ લાઇક એરિયા જે હાઈ રિસ્ક એરિયા હોય છે એમાં। એ સિવાય સુરત મહાનગરપાલિકાના જે તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર, CHCs અને જે 50 બેડની હોસ્પિટલ અથવા સિવિલ સ્મીમેમાં પણ હીટ વેવ રિલેટેડ એલર્ટ્સને બાબતે તાકેદારી રાખવા માટે જાણ કરવામાં આવેલી છે। આરોગ્ય વિભાગના અધિકારીએ જે સ્પષ્ટપણે કહ્યું છે કે જો અનઇઝી લાગે અથવા તો ચક્કર આવે તો તાત્કાલિક ધોરણે નજીકનું જે CHC સેન્ટર છે ત્યાં પહોંચી જઈને યોગ્ય સારવાર લેવા વિનંતી કરવામાં આવી છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો ગરમીમાં શરીર